ગઠિયાઓ દ્વારા હવે લોકોને બરબાદ કરવા માટે નવા રસ્તાઓ શોધી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે ઓલપાડ પોલીસે દુબઈ સાથે સંકળાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો। રેકેટમાં ઝડપાયેલા આરોપીમાં બિંદેશ માદડિયા, અભિષેક છત્રપુષ, વિવેક ભાંભરોલિયા, મિલન ભાંભરોલિયા, કાળુ જાદવ અને રોનક સાવલિયાની ધરપકડ કરી અન્ય 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। ઓલપાડ પોલીસ મથકમાં પીઆઈ જાદવને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે બિંદેશ માદડિયા તેમજ અભિષેક છત્રપુષ તેઓના મળતિયાઓ સાથે મળી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેમની પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ હોલ્ડર પાસેથી 10,000 લઈ 1 લાખ રૂપિયા સુધી કમિશન ઉપર વાપરવા આપી એકાઉન્ટની કીટ મેળવી રહ્યા છે। આ એકાઉન્ટની કીટ દુબઈ ખાતે રહીને લોકોને ઇન્ટરનેટ માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઊભી કરી સાયબર ક્રાઇમ ગુનો આચરતા અને તેના મળતિયા પહોંચાડી છેતરપિંડીની પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ બિંદેશ માદડિયા તેમજ અભિષેક છત્રપુષ એકરે કલરની ઇકો ગાડી લઈને ઓલપાડ સાયન ફટાથી તે મળતિયા માણસો સાથે એકાઉન્ટ કીટ અને તેની લગતી અન્ય ચીપ વસ્તુઓને આપ-લે કરવા ભેગા થઈ રહ્યા છે। કોઈ લાલચ આપવી, લોટરી અંગેની લાલચ આપવી, ન્યૂડ વિડીયો કોલ બાબતે છેતરવા અને અજાણી લિંક મોકલી, લિંક પર ડાઉનલોડ કરી અને હાલ વોટ્સએપ આખું હેક કરી અને અભદ્ર મેસેજીસ મોકલી અને ખંડણીની માંગણી કરતા હોય છે। રેન્સમવેર એટેક થતા હોય છે અને પોલીસને નામે કે કોઈ અન્ય એજન્સીને નામે ફોન કરીને ધમકાવીને પણ સાયબર ક્રિમિનલ્સ છેતરતા હોય છે। તો લોકોને મારી અપીલ છે કે કોઈ પણ પ્રકારના લોભ, લાલચ, ડર કે ભયમાં આવી ને આવી રીતે આપણે એક પણ પૈસો કોઈને આપવો નહીં અને આપને જો લાગતું હોય કે આ પ્રકારે કોઈ અજુગતું થઈ રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અજુગતી માંગણી કરી રહ્યું છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને જે સાયબર હેલ્પલાઇન છે 1930 એનો મેક્સિમમ આપણે ઉપયોગ। બાતમીના આધારે ઓલપાડ પોલીસની ટીમે વોચ ગોઠવી હતી। બાતમી જગ્યા ઉપર વર્ણનવાળા ઈસમો આવતા જ તેઓને દબોચી લીધા હતા। તેઓની તપાસ કરવામાં આવતા તેઓ પાસેથી અલગ અલગ કંપનીના 27 મોબાઈલ, 190 સિમ કાર્ડ, આઈફોન કંપનીનું આઈપેડ, ઇન્ડિયન બેંકોની 11 કીટો, અલગ અલગ બેંકોની 18 પાસબુક, 15 ક્રેડિટ કાર્ડ, 1 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, ઇકો ગાડી મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।